જિલ્લામાં એમડી ડ્રગ્સના જથ્થા સાથે એક શખ્સની ધરપકડ કરાઈ છે। 13 લાખની કિંમતનો 129 ગ્રામ એમડી ડ્રગ્સનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે। આરોપી વરિયાવ તરફ ડ્રગ્સની ડિલિવરી કરવા માટે જતો હોવાનો ખુલાસો થયો છે। આરોપી કોને ડ્રગ્સ આપવાનો હતો તે દિશામાં પોલીસે તપાસ હાથ ધરી છે। અગાઉ પણ ડ્રગ્સ અને દારૂના કેસમાં આ આરોપી ઝડપાઈ ચૂક્યો છે, ત્યારે ફરી એક વખત ડ્રગ્સની હેરાફેરીમાં ઝડપાયો છે। બાઇક પર ડ્રગ્સની ડિલિવરી માટે આરોપી જઈ રહ્યો હતો, તે દરમિયાન જ પોલીસે તપાસ કરતા 13 લાખની કિંમતનું 129 ગ્રામ એમડી ડ્રગ્સનો જથ્થો મળી આવતા પોલીસે આરોપીની ધરપકડ કરી છે। સાથે જ ડ્રગ્સ કોને આપવાનું હતું તે અંગે પોલીસે તપાસ હાથ ધરી છે। सूरत शहर एसओजी पुलिस ने વધુ એકવાર નશીલા પદાર્થ ઝડપવામાં સફળતા મળી છે। सूरत शहर एसओजी पुलिस ने ચોક્કસ ખાનગીરાએ બાતમી મળી હતી કે એક ઈસમ બાઇક પર આવી રહ્યો છે અને તેની પાસે એમડી ડ્રગ્સ છે, જે ચોક્કસ બાતમીના આધારે सूरत शहर એસઓજીની પોલીસે વોચ ગોઠવી દીધી હતી અને બાતમીવાળો ઈસમ આવતા જ તેને અટકાવી તેની તપાસ કરવામાં આવતા તેની પાસેથી કુલ 129 ગ્રામ એમડી ડ્રગ્સ મળી આવ્યું હતું। सूरत शहर एसओजी પોલીસે કુલ 13 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે। જે આરોપી છે તેની પૂછતાછમાં તેણે પોતાનું નામ સુફિયાન ઉર્ફે સીબુ હુસેન શેખ હોવાનું જણાવ્યું છે અને તેનો ગુનાહિત ઇતિહાસ તપાસમાં આવતા તેઓ અગાઉ પણ ગુના આ પ્રકારના નોંધાઈ ચૂક્યા છે। ત્યારે હાલ સુરત શહેર પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે। સીધા દ્રશ્યો જોઈ શકો છો કે તે દ્રશ્યમાં જે ઈસમ જણાઈ રહ્યો છે સુફિયાન ઉર્ફે સીબુ હુસેન શેખ તે ડ્રગ્સ લઈને આવી રહ્યો હતો અને પોલીસને તેને ઝડપી લીધો છે। ત્યારે યુવાધનને જે રીતે બરબાદ કરવાનો જે કારસો આ પ્રકારના ઈસમો ઈચ્છતા હોય છે તેઓને સુરત શહેર એસઓજી પોલીસે पर्दाफाश કર્યો છે। હાલ સુરત શહેર પોલીસ દ્વારા ઊંડાણપૂર્વક પૂછપરછ હાથ ધરવામાં આવી રહી છે। આ આરોપી જે છે તે આ ડ્રગ્સનો જથ્થો ક્યાંથી લાવ્યો અને કોને આપવાનો હતો તે દિશામાં હાલ તપાસ હાથ ધરવામાં આવી છે। કેમેરામેન સંજય સાથે મેહુલ ભોકાળવા, TV9 સુરત।